નાનકંડુ ગામ બન્યો ઓધવધામ સર્વ સનાતનીઓ દર્શનાર્થે પહોંચે છે। અબડાસા તાલુકાના જખૌ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। અબડાસા તાલુકાના જખૌ ખાતે આવેલ સંત શ્રી ઓધવરામ બાપાના મંદિરના પટાંગણમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં ગુરુ પૂજન, હોમ હવન, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ, સંધ્યાપાઠ સહિત રાત્રે ભવ્ય ઓધવરાસનું આયોજન કરવામાં આવ્યું। દેવી શ્રી મૃદુલા માતાજી દ્વારા તેમજ સ્થાનિક આગેવાન પ્રવીણભાઈ ભાનુશાલી દ્વારા ગુરુ પૂર્ણિમાનું મહત્વ વિશે સમજણ આપવામાં આવી। આ કાર્યક્રમમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ભાઈઓ તેમજ કચ્છ સહિત મુંબઈ, વલસાડ, વાપી રહેતા દરેક ભાનુશાલી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક આગેવાનો દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। સદગુરુ ભગવાન કી જય। આજ સદગુરુની કૃપાથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે સૌ બધા જખૌ ભેગા થયા છે। ત્યારે આમ તો ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા, અને ભગવાને પણ ગીતામાં કહ્યું છે, વ્યાસોમાં વ્યાસોહમ, એટલે આ બધા જ વ્યાસ હું જ છું એવા આપણા ભગવાન ઓધવરામ, ભગવાન બાલરામ એ પણ બ્રહ્મ સ્વરૂપ છે। ભગવાને કૃષ્ણએ કહ્યા પ્રમાણે તો એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે ભેગા થયા છીએ। તો ગુરુ પૂર્ણિમાનો મહત્વ જે છે, ભારત વર્ષમાં આપણી 12 પૂર્ણિમા છે, એમાંથી આ એક ગુરુ પૂર્ણિમા એવી છે જે માણસને પ્રેરણા આપે છે જ્ઞાનની, કે જીવથી શિવ સુધીની ગતિ કેમ થાય। ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, તો આપણાને પ્રકાશ તરફ લઈ જનારી આ ગુરુ પૂર્ણિમા, અને એમાંય આ વર્ષે તો બહુ જ ધામધૂમથી સરસ રીતે બધાએ ઉજવી છે, જેથી ઓધવરામ બાપા બધાના હૃદયમાં જાણે વસી ગયા હોય। આવી પરિસ્થિતિમાં જ્યારે સંકટ પરિસ્થિતિ છે, જે વરસાદની, કચ્છમાં દુકાળ જેવું છે, અને વાપી, વલસાડ, મુંબઈ બધું હોનાર જ જેવું છે, છતાં પણ બધાનો ભાવ, પ્રેમ ગુરુ સુધી ખેંચી આવ્યો છે। બધા આવ્યા છે અને ગુરુ પૂર્ણિમાને સાર્થક કરી છે, જીવનને સાર્થક કર્યું છે। તો વિશેષ તો શું કહેતા, હું તો અવારનવાર કહું છું, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, એટલે કે સચ્ચિત આનંદ એવા આપણા પરમાત્મા ગુરુ ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન છે। એ તત્વને આપણે જાણી લઈએ, સમજી લઈએ તો જ આપણા જીવનની સાર્થકતા છે, મનુષ્ય અવતારની સાર્થકતા તો જ છે, અને તો જ આપણે ગુરુ પ્રાપ્તિ કરી કહેવાય અને ગુરુની સાચી દક્ષિણા દીધી કહેવાય। એના માટે હું તમને એક દ્રષ્ટાંત આપું, સાદું એવું સીધું, કે કોઈ જેલરનો જન્મદિવસ હોય અને બધાને એમ કહે કે આજ મારો જન્મદિવસ છે, આપ કંઈક પણ માગો, હું આજ બધું આપવા તૈયાર છું। તો કોઈ માગશે પત્ની માગશે, કોઈ સંપત્તિ માગશે, કોઈ વૈભવ માગશે, કોઈ માન માગશે, પણ સમજદાર વ્યક્તિ શું માગશે કે જો તમે મને આપો જ તો મને આ જેલમાંથી છુટકારો આપો। એમ આપણે બધા જ આ સંસારની જેલમાં કેદ છીએ, બધા કેદી છીએ, અને આપણો ઓધવરામ એ આપણો જેલર છે, આમાંથી આપણને મુક્તિ અપાવી શકે। તો આપણે ગુરુ પાસે માગીએ તો શું માગીએ કે તમારા ચરણોમાં વાસો, અમને મુક્તિ મળે, બીજું અમારે કાંઈ જોતું નથી। બીજું તો બધા જ શરીરમાં મળે છે, એક મનુષ્ય અવતારમાં જ જીવને મુક્તિ મળે છે, ને એ ગુરુની કૃપા વિના મળતી નથી। અસ્તુ હરિઓમ। મારી તમારા બધાની મતિ, ગતિ, ભક્તિ, શક્તિ બધું જ ગુરુના ચરણોમાં અર્પણ અને મળતી રહે। અસ્તુ હરિઓમ। સદગુરુ ભગવાન કી જય। ગુરુ ભગવાન કી જય। આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ એટલે જખૌ ઓધવરામ બાપાનું જન્મસ્થળ, પ્રાગટ્ય સ્થળ ખાતે આજે ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે દેશ મહાજન અને દરેક ગામ મહાજન મંડળના ભાવિક ભક્તજનો આજે ગુરુની ચરણ રજ લેવા માથે કરવા માટે આજે આ જખૌ જન્મભૂમિ ખાતે આવ્યા છે। વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું જખૌ ઓધવધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ગુરુનું મહત્વ માતાજી મૃદુલા માતાજીના શ્રી મુખે આજે સંધ્યાપાઠ છે, અને રાત્રે ઓધવરાસ, જેમાં દીપકભાઈ, દિશાબેન અને બીજા કલાકારો દ્વારા ઓધવ મહારાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ એક વખત જખૌ ઓધવધામ ખાતે પધારો। સદગુરુ ભગવાન કી જય। ભક્તિ रतनसिंह दामा कच्छ गाम जखौ असी आज मेरे ओधवराम बापा जी मंदिर में गुरु पूर्णिमा निमित्ते मेरे एकत्र थे आयूँ अने
आज भव्य गुरु पूर्णिमा जो आयोजन करे में आयो है भानुशाली जखो भानुशाली समाज द्वारा तो मिणी के आमंत्रण है एडा गुरु पूर्णिमा में जोड़ायो सांज पांच औदवरास जो कार्यक्रम है त्यार सुधी पहुंची छो अने आज सवार जो पादुका पूजन अने ध्वजारोहण जो प्रोग्राम कार्य पूरो थयो है ने हाणे मेळे महाप्रसाद गणेला करीने जोड़ा जेता हरिओम। आज जो गुरु पूर्णिमा जो महत्व चाहिए तो गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरु आपकी गोविंद यो बताए। महत्व ये है कि भगवान थी पहला पण पाके गुरु के नमन करे जो है कोल्ला के भगवान सुधी पूजी जो पाके जो को मार्ग आए ये पाटे गुरु बताइए था एटले गुरु जो महत्व एड़ो है भगवान थी पण पहला पाके गुरु के प्रणाम करे।